તો બીજી તરફ ડબલ મર્ડર અને આર્મ્સ એક્ટના ગુનામાં 2021થી જેલમાં રહેલા વડોદરાના આરોપીએ પણ નાગાલેન્ડથી બોગસ દસ્તાવેજથી હથિયાર મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને અનેક ગુનામાં સંડોવાયેલા મેઘજી ઉર્ફે મુન્નો અર્જુનભાઈ ભરવાડ હાલ 2021થી ભાવનગર જેલમાં છે। બોટાદ પોલીસ મથકે નોંધાયેલા હત્યા અને આર્મ્સ એક્ટના ગુનામાં આરોપી નંબર 2 છે, ત્યારે આરોપી મુન્ના ભરવાડે નાગાલેન્ડથી હથિયાર ક્યારે મેળવ્યું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે। બોટાદ પોલીસ મથકે 2014માં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અજાણ્યા લોકોએ ઓફિસમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 2 વ્યક્તિઓના ગોળી વાગવાથી મોત થયા હતા। આ બનાવની પાછળ બહેને કરેલા પ્રેમ લગ્ન આરોપી યુવરાજસિંહને પસંદ નહીં હોવાથી આ હત્યાઓ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। જો કે 2014ની ફરિયાદના લાંબા સમય બાદ પણ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કે ધરપકડ કરવામાં આવી ન હતી અને પોલીસે સારાંશ રિપોર્ટ દાખલ કર્યો હતો।